આજે અધિક માસનો છેલ્લો દિવસ છે। અધિક માસની અમાવસ્યા જે સોમવારે આવતી હોય તેને સોમવતી અમાવસ્યા કહે છે। આ અમાવસ્યા સોમવારે આવતી હોવાથી આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધારે છે। તો મિત્રો, આ વિડીયોમાં આજે અધિક માસની કથાનો અધ્યાય 30મો પતિવ્રતા ધર્મની મહત્તા તથા આજની કથા વાર્તા છે વાનરનો સંકલ્પ ફળ્યો તથા પરસેવાની કમાણી। સાથે સાંભળશું સોમવતી અમાવસ્યાની કથા વાર્તા। અધિક માસમાં નિત્ય કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમરાય પ્રસન્ન થાય છે। તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, ઘરમાં બરકત આવે છે, મનોકામના પૂર્ણ થાય છે। તો મિત્રો, એવી પાવનકારી કથા આ વિડીયોમાં આપણે સાંભળી આજના દિવસને પાવન બનાવીએ। તો સૌ પહેલાં સાંભળશું આજની કથાનો અધ્યાય 30મો પતિવ્રતા ધર્મની મહત્તા। બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય। નારદે કહ્યું, હે નારાયણ, તમે પહેલાં પતિવ્રતા સ્ત્રીની પ્રશંસા કરી, હવે તેના લક્ષણો કહો। શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, પ્રથમ તમે પતિવ્રતા સ્ત્રીના લક્ષણો સાંભળો। સદ્ગુણી સ્ત્રીએ પોતાને પ્રાપ્ત થયેલા પતિને પરમેશ્વર તુલ્ય માની સેવો। બધા પુરુષો કાંઈ સરખા હોતા નથી, દરેકમાં કંઈ ને કંઈ ખામી તો હોય જ છે। જો મનુષ્ય સંપૂર્ણ હોય તો તે સર્વત્ર દેવ તરીકે પૂજાય છે। પતિ કાણો, કુબડો, કોઢિયો, લાંબો, ટૂંકો, દુરાચારી, રોગી, ક્રોધી, મૂઢ, મૂંગો, અંધ, બહેરો, કપટી, ડરપોક, દુરાચારી, તામસી સ્વભાવવાળો અને વ્યભિચારી કે જુગારી હોય તો પણ તેને મન અને વાણીથી પૂજવો। પતિની આજ્ઞાનો કદાપી લોપ ન કરવો, પતિના છિદ્રો ન જોવા, પતિના મિત્રો સાથે વધુ પડતો વાર્તાલાપ ન કરવો। સ્ત્રીએ અંતે અબળા છે, માટે તેણે પોતાની ગમે તે વય હોય છતાં ઘરમાં સ્વતંત્રપણે વર્તવું નહીં। સદા પતિના મનનું રંજન કરવા પ્રયત્ન કરવો, આડી અવળી નકામી વાતો કરી તેના મનને બગાડવું નહીં। પોતાના પતિને માટે બધા શણગારો સજવા, ટાપટીપ કરવી, વિનોદી વાર્તાલાપ કરવો, પતિને ન ગમતું બોલવું નહીં, ન ગમતું પહેરવું નહીં, ન ગમતું ખાવું નહીં અને પતિને ન ગમતું આચરણ સમજો સ્ત્રીએ કદાપી ન કરવું। સ્ત્રી માત્રનો પરમ પવિત્ર ધર્મ એ છે કે પતિ પહેલાં કદાપી જમે નહીં, પતિના દુઃખે દુઃખી અને સુખે સુખી થાય, પતિના સૂઈ ગયા બાદ જ સૂવે અને જ્યારે પતિ જાગે તે પહેલાં જાગી જાય। પતિ પરદેશ જાય ત્યારે સાદા વસ્ત્રો પહેરી ધર્મ ધ્યાનમાં ચિત્ત પરોવે। આ બધા પતિવ્રતા સ્ત્રીના લક્ષણો છે। સ્ત્રીએ ઘરમાં સહુની આજ્ઞામાં રહેવું, સાસુ સસરાનું માન જાળવવું, તેમની સેવા કરવી, સદા આનંદિત રહેવું, પોતે રસોઈ બનાવી ઘરના દરેકને વેળાસર જમાડી દેવા અને પતિ જમવા બેસે ત્યારે પ્રેમથી જમાડવો। તે વખતે પતિના જીવને કલેશ થાય તેવી સંસારિક કે કુટુંબ કલેશની વાતો કરવી નહીં। સ્ત્રીએ અતિ બોલવું નહીં, અતિ રોષ ન કરવો, અતિ હસવું પણ નહીં। પતિના આનંદ માટે અને ઘરની શોભા માટે સ્ત્રીએ સ્નાન કરી શુદ્ધ થઈ સારા વસ્ત્રો અને મર્યાદિત અલંકારો પહેરી સુઘડ થઈ ઘરનો વ્યવહાર કરવો। ત્રેતાયુગથી માંડીને સ્ત્રી માહને મહિને મહિને ઋતુ આવે છે। ઋતુકાળના 3 દિવસ તેણે બરાબર સાચવવા, કારણ કે શાસ્ત્રમાં રજસ્વલા સ્ત્રી માટે આ મુજબનો નિર્દેશ કરેલો છે કે પહેલે દિવસે તે ચાંડાળની સમ કહેવાય છે, બીજા દિવસે બ્રહ્મ હત્યારી, ત્રીજા દિવસે ધોબણ જેવી અને ચોથા દિવસે સ્નાન કર્યા પછી જ તે શુદ્ધ થાય છે। અટકાવના 3 દિવસ દરમિયાન સ્ત્રીએ ગાવું, હસવું, રોવું, બહુ વધારે પડતું સૂવું, આંખમાં આંજણ આંજવું, બીજી રમત રમવી તેમજ દેવી પૂજન અને દેવ દર્શન આટલા કાર્યો કરવા નહીં। રજસ્વાલે 3 દિવસ સુધી અન્ય પુરુષને પોતાનું મુખ દેખાડવું નહીં તેવું શાસ્ત્ર કથન છે। રજસ્વાલાએ સ્નાન કર્યા પછી અન્ય પુરુષનું મુખ જોવું નહીં, પરંતુ સૂર્ય દેવતાના દર્શન કરવા। ગર્ભવતી સ્ત્રીએ સારા વસ્ત્રો અલંકારો હંમેશા પહેરીને પ્રસન્ન રહેવું, વીંજણાનો વાયુ લેવો નહીં, મરેલા બાળકને અડકવું નહીં, ભય ઉપજાવે તેવી કથા વાર્તા વાંચવી કે સાંભળવી નહીં, બીજાએ રાંધેલી રસોઈ જમવી નહીં અને ભારે કે વધારે ગરમ આહાર કરવો નહીં। આ પ્રમાણે વર્તવાથી સ્ત્રી સુપુત્રને પામે છે એવું શાસ્ત્રોમાં કહેલું છે। સ્ત્રીએ કોઈ ઉત્સવમાં કે સગા વહાલામાં એકલા જવું નહીં, પોતાના પતિની સાથે જવું, અગર
કોઈ બાળકને સાથે લઈને જવું। પતિ પરદેશ જાય ત્યારે સ્ત્રીએ સાસુ સસરા જ્યાં સૂતા હોય ત્યાં સૂવું નહીં, કપાળે ચાંદલો કરવો નહીં, આંખમાં આંજળ આંજવું નહીં, અંબોડે વેણી બાંધવી નહીં। પતિ બોલાવે ત્યારે જ જે સ્ત્રી ક્રોધ કરે છે તેનું માન જાળવતી નથી, ગમે તે બોલી નાખે છે તે સ્ત્રી આવતા જન્મમાં કૂતરી કે શિયાળવી થાય છે। પતિ બહારથી ઘેર આવે ત્યારે સ્ત્રીએ બધા જ કામ પડતા મૂકીને હાથ પગ ધોવા જળ આપવું, પાસે બેસી મધુર વાણી કહેવી, પંખો નાખવો અને પછી પ્રીતથી ભોજન જમાડવું। પતિને સદાય પ્રસન્ન રાખનાર સ્ત્રીને સુંદર વસ્ત્રો, સુંદર આભૂષણો, સંતાનો અને સર્વે પ્રકારનું સુખ મળે છે। પતિવ્રતા સ્ત્રી પોતાનું, પતિનું, કુટુંબનું અને સગા વહાલાઓનું શ્રેય કરે છે, માટે જ પતિવ્રતા ધર્મ સ્ત્રી માટે મહાન ગણાય છે। આ પ્રમાણે ઇતિશ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 30મો સમાપ્ત થયો। બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય। તો મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય 30મો। હવે સાંભળશું આજની કથા વાર્તા વાનરનો સંકલ્પ ફળ્યો। એક ગામમાં કોઈ બ્રાહ્મણ કર્મ સંજોગે એક વાડીમાં રખેવાળી કરતો હતો। વાડીમાં ઘણા જાત જાતના ફળો થતા। બ્રાહ્મણ રોજ થોડા થોડા ફળો તોડી વાડીના માલિકની જાણ બહાર વેચી દેતો અને એમ ચોરી કરીને પૈસા ભેગા કરતો। વાડીના માલિકના અંદાજ પ્રમાણે ફળો ઊંચા ઉતરવા લાગ્યા, પરંતુ તેણે વિચાર્યું કે કદાચ વાંદરાઓ કે પક્ષીઓ ફળો ખાઈ જતા હશે, તેમ મન મનાવી લીધું। આમ બ્રાહ્મણની ચોરીની વાત બહાર પડી નહીં, પરંતુ ચોરીના કર્મના લીધે બ્રાહ્મણને પછીનો અવતાર વાનરનો મળ્યો। ગયા ભવનો બ્રાહ્મણ ચોરીના પાપની સજા તરીકે આ ભવમાં વાંદરો બનીને મૃગતીર્થ નામના એક સરોવર આગળ ઝાડ ઉપર રહેવા લાગ્યો। એક વેળા અધિક માસ આવ્યો અને ભાવિકો સરોવરમાં સ્નાન ધ્યાન કરવા આવવા લાગ્યા। આ બધું ઝાડ પર રહેલો વાનર સાંભળતો। તેણે પુરુષોત્તમ માસમાં સ્નાન અને ઉપવાસ વિશે ઘણું સાંભળ્યું, તેથી તેણે પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કરીને ખાવાનું બંધ કરી દીધું। આ રીતે ઉપવાસ કર્યો અને રાત્રે જ્યારે સરોવર આગળ લોકો ન દેખાયા ત્યારે સરોવરમાં નહાવાનો વિચાર કર્યો, પરંતુ ઝાડ પરથી કૂદાકૂદ કરવા જતાં તે પાણીમાં પડીને ડૂબી ગયો। પરંતુ અધિક માસના વ્રતનો સંકલ્પ કરવાથી, ઉપવાસ કરવાથી અને સ્નાન કરવાથી, ભાવના કરવાથી તેનો વૈકુંઠમાં વાસ થયો। આથી અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કરે તેને જન્મારો પણ સુધરી જાય છે, તેમાં કોઈ શંકા નથી। હવે સાંભળશું આજની કથા ખરી મહેનતની કમાણી। દર 3 વર્ષે અધિક માસ આવતા નગરના રાજાએ પણ પુરુષોત્તમ વ્રત આદર્યું। નગરના નર નારીઓ પ્રાતઃકાળે ઉઠીને નદીએ સ્નાન કરવા જતા, કાંઠાગોરનું પૂજન કરતા, કાંઠાગોરની વાર્તા સાંભળતા, પુરુષોત્તમ મહાત્મ્ય સાંભળતા, સ્નાન ધ્યાનની સાથે બધા પોતાની શક્તિ મુજબ દાન પણ કરતા। રાજા નદીએ સ્નાન કરી ત્યાં બેઠેલાઓને દાન દક્ષિણા જાતે જ દેતો, પરંતુ એક બ્રાહ્મણ એવો હતો કે તે પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે એક સામટી દક્ષિણા લેવા માંગતો હતો। જોતજોતામાં અધિક માસનો અંતિમ દિવસ આવ્યો। આ દિવસે રાજાએ સ્નાન ધ્યાન કરી રોજ કરતાં વધારે પ્રમાણમાં દક્ષિણા આપવા માંડી, દાન દેવા માંડ્યું અને જ્યારે પેલા હઠીલા બ્રાહ્મણને બધા કરતાં વધારે ધન આપવા માંડ્યું ત્યારે તે ન લેતા બ્રાહ્મણે કહ્યું, હે રાજન, હું હંમેશા સાત્વિક ધન સ્વીકારું છું, આપનું ધન કેવા પ્રકારનું છે તેની મને શી ખબર પડે? રાજાએ કહ્યું, રાજ્યના ખજાનામાં પ્રદેશની મહેસૂલ ઉપજનું ધન હોય તે ધન આપું છું। બ્રાહ્મણ બોલ્યો, તેમ છતાં એ ધનમાં કોઈ હરામનું ધન, અનીતિનું ધન ભળી ગયું હોય તેની શું ખબર પડે? રાજાએ કહ્યું, આવું તો મેં આજે પહેલી વાર સાંભળ્યું। હા, તો તમારે કેવા પ્રકારનું ધન જોઈએ છે? બ્રાહ્મણ બોલ્યો, અન્નદાતા, હું તો આપના પરિશ્રમનું, આપની ખરી મહેનતની કમાણીનું ધન લઈશ। રાજાને એની હઠથી અપાર દુઃખ થયું, તેમ છતાં તેને સંતોષ આપવો તે પોતાની ફરજ હતી। તેથી બ્રાહ્મણને કહ્યું, તમારી ઈચ્છા મુજબનું જાત મહેનતનું ધન કાલે સવારે તમને મારા મહેલે આપીશ। દિવસ દરમિયાન પરિશ્રમ કરતા મારા હાથમાં જે કાંઈ રકમ આવશે તે રકમ તમારા માટે જુદી રાખી મૂકીશ। બ્રાહ્મણે આ સાંભળી સંતોષ થયો। રાજા હવે પોતે શું કામ કરવું તેનો વિચાર કરતો મહેલે ગયો અને હઠીલા બ્રાહ્મણ ખાલી હાથે તેના ઘેર ગયો। તેણે બ્રાહ્મણીને કહ્યું કે આજે રાજા મને ઘણું ધન આપતા હતા, પરંતુ મેં તેનો સ્વીકાર કર્યો નહીં। મેં તેમની પાસે ખરી મહેનતનું ધન લેવા કહ્યું છે, એટલે તેઓ આજે પરિશ્રમ કરીને જે પૈસા મળશે તે રાખી મૂકશે અને કાલે મને આપશે। રાજાએ મહેલે જઈ મજૂરનો વેશ ધારણ કર્યો ને નગરમાં ફરતો ફરતો
એક લુહારની કોઢ આગળ જઈ લુહારને કહેવા લાગ્યો કે ભાઈ, આજનો દાડો મને કંઈ કામ આપો, જે કામ કહેશો તે ખુશીથી કરીશ. લુહારે કહ્યું, કામ તો બહુ કપરું છે, તારાથી નહીં થાય, અને બહુ મહેનત કરીશ ત્યારે તને માંડ 4 આના મળશે. જો હું લોઢું ભઠ્ઠીમાં તપાવીને ગરમ કરું તેના પર તારે હથોડો મારવાનો. અત્યારથી આખી રાત તારે હથોડો મારવો પડશે. જો તારામાં ત્રેવડ હોય તો હા કહે, નહીંતર રસ્તે પડી જા. રાજાને તો આજે ખરી મહેનતની કમાણી કરવી હતી, તેથી તેણે હથોડા મારવાનું કામ સ્વીકાર્યું. પણ રાતના 12 વાગ્યા સુધીમાં તો તે ખૂબ જ થાકી ગયો. હાથમાં ફોલ્લા પડ્યા. ભઠ્ઠીના તાપથી તેનું શરીર બળું બળું થઈ રહ્યું. જ્યારે તેનાથી ભઠ્ઠીનો તાપ સહન ન થયો અને ફોલ્લાની વેદના સહન ન થઈ, ત્યારે હથોડો નીચે મૂકી લુહારને કહ્યું કે ભાઈ, મારાથી થયું તેટલું કામ કર્યું. હવે મારી મહેનતના બદલામાં તને જે ઠીક લાગે તે પૈસા મને આપી દે, એટલે હું રસ્તે પડી જાઉં. લુહારે તેના પર ખૂબ ગુસ્સો કર્યો, કારણ કે આખી રાત કામ કરવાની શરત હતી અને આ તો રાતના 12 વાગતામાં જ હાંફી ગયો. તેથી તેણે બબડાટ કરીને એક બેવડિયો ઢબ્બુ પૈસો વેશધારી રાજાના હાથમાં મૂક્યો. મહેલે જઈને તેણે ઢબ્બુ પૈસો એક દાબડીમાં રાખી દીધો અને સ્નાન કરી હથેળી ઉપર મલમ લગાડી સૂઈ ગયો. સવારે ઉઠીને રાજા મહેલના ઝરૂખામાં આટા મારતો હતો. ત્યાં પેલો બ્રાહ્મણ ખરી મહેનતનું દાન લેવા આવી પહોંચ્યો. રાજાએ તેને માનથી બોલાવી બેસાડી પેલો ઢબ્બુ પૈસો આપતા કહ્યું, હે ભૂદેવ, આ મારી ખરી મહેનતની કમાણી છે. મેં દિવસભર સખત મજૂરી કરી ત્યારે આ ઢબ્બુ પૈસો મળ્યો છે, તે તમને દક્ષિણામાં આપ્યો. હવે તમને સંતોષ થયો ને? બ્રાહ્મણે હર્ષ પામી કહ્યું, હે અન્નદાતા, તમે મારા જેવા સામાન્ય માણસની વાત માની જાત મહેનત કરી તે માટે તમને અભિનંદન આપું છું અને ખરા હૃદયથી આશીર્વાદ આપું છું કે આપને જેની ખોટ છે તે પુત્ર રત્નની આપને પ્રાપ્તિ થાય. પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાન આપની એ મહેચ્છા પૂર્ણ કરે. બ્રાહ્મણ ત્યાંથી ઘેર ગયો અને રાજાએ ખરી મહેનતની કમાણીના આપેલા 2 પૈસા પત્નીને બતાવ્યા તો બ્રાહ્મણી તેના પર બહુ ગુસ્સે થઈ. તેને તો આશા હતી કે રાજા ઘણું ધન ઝવેરાત વગેરે આપશે. તેણે બ્રાહ્મણને ન કહેવાના વચનો કહ્યા અને બ્રાહ્મણના હાથમાંનો ઢબ્બુ પૈસો લઈને આંગણામાં આવેલા તુલસી ક્યારા તરફ જોરથી ઉછાળી દીધો. ઢબ્બુ ક્યારાની માટીમાં ખૂંપી ગયો. આમને આમ 1 અઠવાડિયું પસાર થઈ ગયું અને જ્યાં આગળ માટીમાં ઢબ્બુ ખૂંપી ગયો હતો તે જગ્યાએ એકાએક દાણાદાર સિંગોવાળો છોડ ઉગ્યો. બ્રાહ્મણને થયું કે એકાએક આ નવી જાતનો છોડ ક્યાંથી ઉગ્યો. તેણે કુતૂહલ વૃત્તિથી પ્રેરાઈ પેલા ઝાડમાંથી એક સિંગ તોડી તો તેમાંથી દાણાને બદલે 3 ઝળહળતા મોતી નીકળ્યા. તેણે હર્ષ પામી તરત જ બ્રાહ્મણીને બોલાવી. જોઈ ભગવાનની લીલા, ભગવાનને ઘર આંગણે સાચા મોતીનો છોડ ઉગાડ્યો. આમ કહી બ્રાહ્મણે પેલી સિંગમાંથી નીકળેલા 3 ચમકદાર મોતી તેને બતાવ્યા. આ જોઈ બ્રાહ્મણીનો બધો ગુસ્સો ઉતરી ગયો ને બ્રાહ્મણની ભક્તિના શ્રદ્ધાના ગુણગાન ગાવા લાગી. બ્રાહ્મણે કહ્યું, આ વાત ગુપ્ત રાખવાની છે. જો કોઈને ખબર પડશે કે આપણા ચોકમાં મોતીનું ઝાડ ઉગ્યું છે તો ભોગ વળી જશે અને તે વાત રાજાને કાને જશે તો પછી રાજા આખો છોડ ઉઠાવી જશે. બ્રાહ્મણી બોલી, મને કાંઈ શીખવવા જેવું નથી હો. હવે તમે નજીકના ખેતરમાં જઈ ઝવેરીના ત્યાં જાઓ અને આ 3 મોતીઓ વેચી આવો. તેના કેટલા રૂપિયા આવે છે તે ઉપરથી આપણે આગળ શું કરવું તે વિચારીશું. બ્રાહ્મણે ઝવેરીને તે 3 મોતી આપ્યા તો ઝવેરીએ દરેક મોતીની કિંમત 500 રૂપિયા આકી કુલ 1500 રૂપિયા બ્રાહ્મણીને ગણી આપ્યા. બ્રાહ્મણી તો રાજીના રેડ થઈ ગઈ. તેણે તો ઘરમાં અનાજની કોઠીઓ ભરી દીધી, બધી સામગ્રી પુષ્કળ પ્રમાણમાં ભરી દીધી અને સોનાના ઘરેણાં પણ ઘડાવીને પહેરવા માંડ્યા. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા કે નિર્ધન બ્રાહ્મણ એકાએક માલદાર ક્યાંથી થઈ ગયો. તે માટે કેટલાક પંચાત્યાઓએ છુપી તપાસ કરવા માંડી તો બ્રાહ્મણના ઘરના ચોકમાં એક નવતર છોડ ઉગેલો જોવામાં આવ્યો અને એ ઉપરથી લોકોએ એવી વાત વહેતી મૂકી કે બાલાશંકર બ્રાહ્મણના આંગણામાં પૈસાનું ઝાડ ઉગ્યું છે અને તે રોજ ઝાડ પરથી પૈસા તોડી તોડીને વાપરે છે. વાત વહેતી વહેતી રાજ દરબારમાં પ્રધાનને કાને ગઈ. તેણે રાજાને કહ્યું કે ગામના બાલાશંકર બ્રાહ્મણના ઘરના ચોકમાં પૈસાનું ઝાડ ઉગ્યું છે. રાજાએ પ્રધાનને હુકમ કર્યો, તમે જાતે ત્યાં જઈને એ પૈસાનું ઝાડ લઈ આવો. આપણે તેને રાજબાગમાં રોપીશું, પરંતુ બળજબરી કરીને લાવશો નહીં. પ્રજાને પીડવાનો આપણો ધર્મ નથી. બ્રાહ્મણ ઘરના ચોકમાં માળા ફેરવતો બેઠો હતો.
ત્યાં પ્રધાનજી આવીને બોલ્યા કે તમારું નામ બાલાશંકરને? બ્રાહ્મણે કહ્યું, હા, હું છું. બોલો, શું કામ છે? પ્રધાન બોલ્યો કે ગામમાં વાતો થાય છે કે તમારા ઘરના ચોકમાં પૈસાનું ઝાડ છે, તો તે ક્યાં છે? બ્રાહ્મણે સિંગોવાળો છોડ બતાવી કહ્યું કે પ્રધાનજી, આ છોડ મોતીનો છોડ છે. જે સિંગો દેખાય છે તેમાં દાણા નહીં પણ મોતી છે. પ્રધાને કહ્યું કે આ છોડ તમને ક્યાંથી મળ્યો? બ્રાહ્મણે કહ્યું, આપણા રાજાએ જાત મહેનત કરીને મેળવેલો ઢબ્બુ પૈસો મને દાનમાં આપ્યો. તેને મેં અહીં માટીમાં નાખ્યો હતો અને તેમાંથી આ છોડ ઉત્પન્ન થયો છે. આ મારી શ્રદ્ધાનું ફળ છે. પ્રધાન બોલ્યો કે આ છોડ હું લઈ જાઉં છું, તેના પર રાજાનો અધિકાર છે. રાજ્યની જમીનમાંથી મળતું ધન કે ઝવેરાત રાજાની માલિકનું ગણાય છે. બ્રાહ્મણે કહ્યું કે રાજાનો ઢબ્બુ તો નિમિત્ત માત્ર છે. આ તો મારી ભક્તિ અને પુરુષોત્તમ વ્રત ફળ્યા છે. એ છોડ કોઈને અપાય નહીં, કોઈ તેને લઈ શકે પણ નહીં. પ્રધાનને મોતી જોવાની ઈચ્છા થઈ. બ્રાહ્મણે એક સિંગ તોડીને પ્રધાનને બતાવી તો ખરેખર તેમાંથી સાચા મોતી નીકળ્યા. બ્રાહ્મણે કહ્યું કે પ્રધાનજી, આ મોતી મહારાજને મારા વતી ભેટ આપજો અને કહેજો કે છોડ ખોદી કાઢીને લઈ જવાથી તે નિષ્ફળ બની જશે. આ ધર્મનું ફળ છે. ધર્મનું મૂળ કદી જોવાય નહીં. પ્રધાન સમજુ હતો તે સીધો રાજા પાસે ગયો અને રાજાને પેલા મોતી આપી કહ્યું કે મહારાજ, એ બાલાશંકર બ્રાહ્મણને ત્યાં પૈસાનું ઝાડ નહીં પણ મોતીનો છોડ છે. તેની સિંગોમાંથી નીકળેલા આ મોતી તેણે આપને ભેટ મોકલ્યા છે. રાજાને આ વાત સાંભળી અતિ આશ્ચર્ય થયું. થોડી જ વારે રાજાને પ્રધાન તેને ઘેર આવ્યા. બ્રાહ્મણે બધી વાત કહી અને આ પ્રભુની કૃપાનું ફળ છે તેમ જણાવ્યું. પછી રાજાએ તેને મોતી બતાવવા કહ્યું તો બ્રાહ્મણે છોડ પર રહેલી સિંગ તોડી તેને રાજાના હાથમાં મૂકી. રાજાએ સિંગ ફોલી તો તેમાંથી 3 મોતી નીકળ્યા. રાજા અજાયબ થઈ ગયો. બ્રાહ્મણે તેને ધર્મનો ઉપદેશ કર્યો અને પુરુષોત્તમ વ્રતનો મહિમા સમજાવ્યો. તેથી રાજાએ તે છોડ લઈ જવાનું માંડી વાળ્યું અને બ્રાહ્મણને તેની અપૂર્વ ભક્તિ બદલ ધન્યવાદ આપી મહેલે ચાલ્યો ગયો. બ્રાહ્મણને હવે જિંદગી સુધી ચાલે એટલું ધન મળ્યું હતું. કુદરતી રીતે તે છોડ પછી મોતી આપતો બંધ થઈ ગયો. હવે તેના પર સિંગો ઉગતી જ નથી. બ્રાહ્મણીને હવે કોઈ જાતની ચિંતા ન હતી. તેઓ રૂઢી રીતે ધર્મ ધ્યાન અને દાન કરવા લાગ્યા. એથી તેઓ અંતે તેમની સદગતિ થઈ. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા હઠીલા બ્રાહ્મણને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય પુરુષોત્તમ ભગવાન. તો મિત્રો, આપણી સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય 30મો સાથે સાંભળવામાં આવતી આજની કથા વાર્તા. હવે સાંભળશું આજે સાંભળવામાં આવતી સોમવતી અમાવસ્યાની કથા વાર્તા. બોલો ભગવાન ભોળાનાથની જય. એક ગામમાં બ્રાહ્મણી રહેતા હતા. બંને ઘણા ધાર્મિક હતા. તેના આંગણે આવનાર ભૂખ્યું જતું ન હતું. તેમને 7 દીકરા અને 1 દીકરી હતી. 7 વહુ પણ સાસુ સસરાની મર્યાદામાં રહેતી અને તેની સેવા પણ કરતી. એક દિવસની વાત છે. એક મહાત્મા તેના આંગણે પધાર્યા. વહુએ દક્ષિણા આપી અને દીકરીએ પણ દક્ષિણા આપી. મહારાજે 7 વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા, જ્યારે દીકરીને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા. આ સાંભળતા જ મા દીકરી આશ્ચર્ય પામ્યા અને એણે સાધુ મહાત્માને વિનંતી કરી કે હે મહારાજ, મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીને બદલે આવા આશીર્વાદ કેમ આપ્યા? ત્યારે સાધુ બોલ્યા કે જ્ઞાનવતીના ભાગ્યમાં વૈંધવ્ય લખાયેલું છે. સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે. આટલું સાંભળતા જ મા દીકરી રુદન કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ, કૃપા કરી મને આનો ઉપાય બતાવો કે મારી દીકરી અખંડ સૌભાગ્યવતી રહે. મહારાજ બોલ્યા કે કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી, પરંતુ એક રસ્તો છે. જે સિંહલ દ્વીપમાં રહેતી સોમા ધોબણ જો લગ્નના દિવસે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહે. સાધુ તો આટલું કહી ચાલ્યા ગયા. બધા વિચારમાં પડી ગયા કે હવે શું કરવું? સિંહલ દ્વીપ પહોંચવું શી રીતે? ભયંકર જંગલો, સાગર, ખીણો, પહાડ ઓળંગીને જવું કઈ રીતે? જીવ જોખમમાં મૂકી જવા કોઈ તૈયાર ન હતું. આખરે નાનો ભાઈ મોહન તૈયાર થયો. ભાઈ બહેન ભગવાનનું નામ લઈ ચાલી નીકળ્યા. સંકટ ભરેલો રસ્તો હતો. બંને ભાઈ બહેન જંગલ, પહાડ, ખીણો પાર કરી સાગર કિનારે આવી પહોંચ્યા. બંને થાકી ગયા હતા.
આગળ જવાની જરા પણ હિંમત ન હતી અને હવે તો સાગર મહાસાગર પાર કરવાનો હતો. તે પાર શી રીતે થાય? પ્રભુના જપ કરતા કરતા ભાઈ બહેન એક ઝાડ નીચે બેઠા. ઝાડ પર ગીધના બચ્ચા હતા. ગીધ આવીને બચ્ચાને કહેવા લાગ્યો કે બાળકો, ખાવાનું લાવ્યો છું, ખાઈ લો. ત્યારે બચ્ચા બોલ્યા, આજે તો આંગણે અતિથિ આવ્યા છે, એ ભૂખ્યા છે, અતિથિ જમે પછી જ અમે જમીશું. આ સાંભળી ગીધ ભાઈ બહેનની પાસે આવ્યો. જમવાનું કહ્યું. બંનેએ જમવાની ના પાડી. એટલે ગીધે દુઃખની વાત પૂછી. ભાઈએ માંડીને વાત કરી. ગીધે કહ્યું, તમે ચિંતા ન કરો, જમી લો, હું તમને સાગરની પેલે પાર મૂકી જઈશ. ભાઈ બહેન પેટ ભરીને જમ્યા. પછી ગીધની પીઠ પર બેસી ગયા. ગીધ સડસડાટ કરતો ઉડ્યો અને થોડી વારમાં બંનેને સિંહલ દ્વીપ પહોંચાડી દીધા. બંનેએ ગીધનો આભાર માન્યો. સિંહલ દ્વીપ પહોંચી સોમાધોબણના ઘરે આવ્યા. 7 માળની હવેલીમાં 7 દીકરા અને વહુઓ સાથે સોમાધોબણ દોમદોમ સાહેબી ભોગવતી હતી. ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા. તન મનથી સોમાની સેવા કરવા લાગ્યા. બંનેની સેવાથી ખુશ થઈ પ્રસન્ન થઈ સોમાએ આવવાનું કારણ પૂછ્યું. જ્ઞાનવતીએ બધી વિગતવાર વાત કરી. ત્યારે સોમા બોલી કે હું અવશ્ય તમારું દુઃખ ભાંગીશ. બીજા દિવસે સોમા અને ભાઈ બહેનની સાથે વ્રતના પુણ્યના પ્રતાપે આકાશ માર્ગે ઉડતી ભાઈ બહેનના ગામે આવી. બ્રાહ્મણી ઘણા ખુશ થયા. એક સારા કુટુંબના છોકરા સાથે જ્ઞાનવતીના ઘડિયા લગ્ન લીધા. લગ્નના દિવસે જાન આવી. રૂડા સામૈયા કરી ઉતારા દીધા. ચોથો ફેરો ફરતા વરરાજા ઢળી પડ્યો. ક્ષણવારમાં પ્રાણ ઉડી ગયા. આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો. બધા કલ્પાંત કરવા લાગ્યા. ત્યારે તરત જ સોમાધોબણે જમણા હાથમાં પાણી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂકી તે પાણી જ્ઞાનવતીના પતિ પર છાંટ્યું. તરત જ વરરાજા આળસ મરડી બેઠા થયા. બધે આનંદ છવાઈ ગયો. લગ્ન પૂરા થતાં સોમાએ વિદાય માંગી. બધાએ રોકાઈ જવા આગ્રહ કર્યો. સોમા બોલી કે મેં કાળને મહાત કર્યો છે, પરિણામે મારા 7 પુત્રો મૃત્યુ પામ્યા હશે. જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેનો અગ્નિ સંસ્કાર થઈ જશે. આટલું કહી સોમા પવન વેગે સિંહલ દ્વીપ પહોંચી ગઈ. ઘરમાં રોકડ થતો જોઈ પરિસ્થિતિ સમજી ગઈ. ઘરમાં પ્રવેશતા જોયું કે 7 પુત્રોના શબ પડ્યા છે. સોમાએ સ્નાન કર્યું અને ભગવાનનું પૂજન કર્યું. પીપળાની પૂજા કરી અને દર્ભની સળી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું. ત્યારબાદ એ દર્ભની સળી મૃત પુત્રોને અડાડતા પુત્રો જીવિત થઈ ગયા. હે પ્રભુ, તમે જેવા જ્ઞાનવતી અને સોમાને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને સર્વને ફળજો. સર્વની મનોકામના પૂર્ણ કરજો. તો મિત્રો, આ હતું સોમવતી અમાવસ્યાનું મહાત્મ્ય, વ્રતની પૂજન વિધિ, આ દિવસે કરવાના કાર્યો અને ઉપાયો તથા વ્રતની કથા, જે સાંભળવા માત્રથી જ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. સંતાનની લાંબી આયુષ્યનું વરદાન મળે છે. ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થાય છે. એવી પુણ્ય ફળ આપનારી છે સોમવતી અમાવસ્યાની કથા. સોમવતી અમાસ એ મહાફળદાયી છે. અનેક જન્મોના પાપ નષ્ટ કરનારી છે. જે કોઈ વ્યક્તિ સોમવતી અમાસનું વ્રત પૂજન કરે છે, પીપળાના વૃક્ષની પૂજા કરે છે, પવિત્ર નદીમાં સ્નાન કરે છે, મૌન વ્રત ધારણ કરે છે, દરિદ્ર નારાયણ અને જરૂરિયાતમંદને અન્ન અને ગરમ વસ્ત્રનું દાન કરે છે, તેને સહસ્ત્ર ગોદાનનું પુણ્ય ફળ મળે છે. સૌભાગ્યવતી સ્ત્રીને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તેના બાળકો, ઘર પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ દિવસે જેટલું દાન કરશો તેટલા પુણ્યની પ્રાપ્તિ થશે. મહાફળદાયી છે આ સોમવતી અમાસ. આમ સોમવતી અમાવસ્યાના દિવસે વ્રત, પૂજા, ઉપવાસ કરી અમુક એવા ઉપાયો કરવામાં આવે તો તે ઉપાયો સિદ્ધ થાય છે અને વ્યક્તિના મનની મનોકામના પૂર્ણ થાય છે. જે સ્ત્રીને ગર્ભ ન રહેતો હોય કે પછી વારંવાર ગર્ભ પડી જતો હોય તો તે સ્ત્રીએ સોમવતી અમાવસ્યાના દિવસે પીપળાનું પૂજન કરી 108 વાર પ્રદક્ષિણા કરી પીપળાના વૃક્ષ નીચે બેસી વિષ્ણુ સહસ્ત્ર નામનો જપ કરવાથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થશે. સોમવતી અમાવસ્યાના દિવસે મૌનનું પણ ખૂબ જ મહત્વ છે. આ દિવસે મૌન ધારણ કરવાથી વાણીનું તેજ અને બળ વધે છે. મૌન ધારણ કરી ઈષ્ટદેવનું સ્મરણ કરવું, ભાગવદ્ ગીતાના પાઠ કરવા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ રીતે મન, વચન અને કર્મથી પણ કોઈનું અહિત ન થાય એ માટે આજના દિવસે મૌન ધારણ કરવામાં આવે છે. આ એક જ દિવસ નહીં પણ આખું વર્ષ મન, વચન અને કર્મથી કોઈનું અહિત ન થાય તેવું આચરણ જીવનમાં આ મૌન વ્રતથી આવે છે.
આ દિવસે મૌન ધારણ કરી એક વિશેષ મંત્રનો જપ કરવો જોઈએ। આ મંત્ર છે ઓમ નમો નારાયણ નમઃ કે પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। આ મંત્રનો જપ કરવો। જો આ મંત્રનો જપ ન થઈ શકે તો મનમાં ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરતા રહેવું। આમ કરવાથી વ્યક્તિના જીવનની દરેક નકારાત્મકતા દૂર થઈ જશે। તેના જીવનમાં સકારાત્મકતા, શુભતા અને મંગલતા આવશે। તો મિત્રો, આપણે સાંભળ્યો આજની કથાનો અધ્યાય 30મો। આજે સાંભળવામાં આવતી કથા વાર્તા તથા આજે અધિક માસનો છેલ્લો દિવસ જે સોમવારે આવતું હોવાથી સોમવતી અમાવસ્યાની કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે। તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય પુરુષોત્તમ રાય, જય ભોળાનાથ જરૂર લખજો। ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ રાય।